લખતરના કડુ ગામે નવરાત્રિમાં ગવાતા દેશી ગરબા. માં નવદુર્ગાની આરાધનો પર્વ એટલે આસો મહિનાની નવરાત્રી. ત્યારે લખતર તાલુકાના કડુ ગામે 150 વર્ષથી પણ વધારે સમયથી ચાલી આવતી જૂની પરંપરા મુજબ આજે પણ નવરાત્રિમાં ગ્રામજનો દ્વારા દેશી ગરબા ગવાય છે. લખતરના કડુ ગામે ચાચર ચોકમાં ગામના સર્વ જ્ઞાતિના ભાઈઓએ ભેગા મળી હળી મળી નવલા નોરતામાં દેશી ગરબાની રમઝટ બોલાવે છે. નવરાત્રિના 9 દિવસ નાના બાળકો સહિત ગ્રામજનો રંગે ચંગે આ ગરબીમાં ભક્તિસભર ગરબા ગાઈ માતાજીની ભક્તિ સાથે નવલા નોરતા ઉજવે. સાથે આરતી સ્તુતિ થાળ પણ જૂની પરંપરા મુજબ કરવામાં આવે. ત્યારે નવરાત્રિના 8મા દિવસ એટલે કે આઠમના દિવસે માતાજીનો શણગાર નિહાળવા તથા દર્શન કરવા કડુ ગામના બહાર ગામ વસતા તમામ લોકો પણ ગામમાં આવે છે. સાથે આઠમના માતાજીના નૈવેદ્ય કરી પ્રસાદ ગ્રહણ કરી ગામમાં આવેલ શ્રી શક્તિ માતાજી મંદિર ખાતે ગામના ભુવા સહિત ભાવિક ભક્તો દ્વારા નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીનું પૂજન અર્ચન આરાધના કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કડુ ગામમાં બહેનોએ અને ભાઈઓના ગરબા અલગ અલગ જગ્યા પર યોજાય છે, જે આપણી સંસ્કૃતિ અને મર્યાદાનું એક ઉત્તમ ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ચારા, લખતર.